ઇતિહાસમાં પ્રથમવાર યુટ્યુબ પર મિત્રો એ પહેલા આપની સરસ મજાની યુટ્યુબ ચેનલ હિરલ અઘારામાં આપ સૌનું તગારા ભરીને સ્વાગત છે। મિત્રો આગલો વિડીયો જોવાનો બાકી તો જોઈ લેજો। આપણે જોયું હતું બેબીએ સિંગ ખાતા બેબીએ સિંગ ખાધી અને આપણે ચાલુ કાર્ડ શીખડાવ્યા જોક સાથે। ચાલો મિત્રો ફરીથી ગેરંટી ચેલેન્જ જીવનભર નહીં ભૂલાય। હવે અંગ્રેજી કરો તમારી મુઠ્ઠીમાં, હસી લ્યો, શીખી લ્યો, જોક્સ સાથે કાર્ડ શીખો માત્ર ને માત્ર સેકન્ડમાં। તો ચાલો મિત્રો આપણે આગલા જોક્સમાં જોયું હતું ચાલુ કાર્ડ, આ જોક્સમાં જોવાનું છે આપણે પૂર્ણ કાર્ડ જોવાના છે। પૂર્ણ કાર્ડ એ પહેલા આગલા વિડીયો જોવાનો બાકી તો જોઈ લેજો। આગલા વિડીયોમાં જોયું હતું આપણે ચાલુ કાર્ડ, ચાલુ વર્તમાન કાર્ડ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય કાર્ડ। આ જોક્સ જોરદારનો છે। આ જોક્સમાં જોવાનું છે આપણે પૂર્ણ વર્તમાન કાર્ડ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્ય કાર્ડ। તો ચાલો મિત્રો ગેરંટી જીવનભર નહીં ભૂલાય, હસી લ્યો, શીખી લ્યો, મોજ કરી લ્યો, જોક્સ સાથે કાર્ડ શીખો માત્ર ને માત્ર સેકન્ડમાં। ઇતિહાસમાં પ્રથમવાર યુટ્યુબ પર તમે ક્યારેય આવું જોયું નહીં હોય। આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે મિત્રો। અંગ્રેજી ગ્રામરમાં 12 કાર્ડ ખૂબ જ અગત્યના છે। આપણે 12 કાર્ડમાં ક્રિયાપદમાં શું આવે બરાબર એના માટે આપણે જોક્સ લઈને આવી ગયા છીએ। આગલો વિડીયોમાં જોયા તો આપણે ચાલુ કાર્ડ, આ વિડીયોમાં જોવાનું છે પૂર્ણ કાર્ડ, પૂર્ણ વર્તમાન કાર્ડ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્ય કાર્ડ। તો ચાલો થઈ જાવ તૈયાર। મિત્ર યાદ રાખજો 3 છોકરી, હવે એકવાર 3 છોકરીના હાથમાં વરના ગાડી આવી ગઈ। 3 છોકરીના હાથમાં વરના ગાડી આવી ગઈ, ત્રણેય ગામમાં ભાટકવા એટલે કે ફરવા ગઈ। હવે ગાડી આવે હાથમાં એટલે તો ખબર જ છે બહુબાટી ભૂકા, તો એ ગામને દેખાડવા માટે કે અમારી પાસે ગાડી છે નવી, તમે જુઓ તો ખરા। એટલે એક છોકરી ડ્રાઇવિંગ કરતી હતી ને બાકીની પાછળ બેઠી હતી બરોબર। હવે 3 છોકરી વરના ગાડી લઈને ગામમાં ગયા, એટલે એમ ખોટી તો ખબર જ છે કે 2.5 ફૂટ તો ઊંચા હવામાં ઉડતા જ હોય, બાપો પછી શું કાંઈ નહીં। પછી એમાં થયું એવું કે ગાડી અડી ગઈ અને ગાડીનું થઈ ગયું પૂરું, ધોરું થઈ ગયું ગાડીનું પૂરું થઈ ગયું। તો ચાલો ગાડીનું પૂરું થઈ ગયું, 3 છોકરી વરના ગાડી લઈને ગામમાં રખડવા ભાટકવા ગઈ હતી પણ ગાડીનું થઈ ગયું પૂરું। તો મિત્રો ચાલો આપણે આ વરના ગાડી અને 3 છોકરી અને જે કારનો ભૂકો બોલી ગયો એના ઉપરથી એ જોક સાથે આપણે પૂર્ણ કાર્ડ શીખવાના છે। 3 છોકરી વરના ગાડી લઈને ગામમાં ગયા। ચાલો તો મિત્રો ગાડી ભટકાઈ ગઈ, કારનું થઈ ગયું પૂરું, કારનું પૂરું થઈ ગયું। એક છોકરી ડ્રાઇવિંગ કરતી હતી, 2 પાછળ બેઠી હતી। એક છોકરી ડ્રાઇવિંગ કરતી હતી, 2 પાછળ બેઠી હતી। એક છોકરી ડ્રાઇવિંગ કરતી હતી, 2 પાછળ બેઠી હતી। તો જે 2 પાછળ બેઠી હતી એ 2 કહે કે હવે શું કરશું એમ। એ પેલા 3 છોકરી વરના ગાડી લઈને ગામમાં ગઈ તો ગાડી અડી ગઈ, ગાડી એટલા માટે ગાડી અડી ગઈ એટલે હવે કારનું થઈ ગયું પૂરું, કારનું પૂરું થઈ ગયું। તો જે ગાડીમાં બેઠેલી જે 2 છોકરી હતી એ 2 છોકરી શું કહે હવે શું થશે વરના ગાડી અને આપણા 3નું ઘરે જાશો એટલે તો પપ્પા બહાટી બોલાવશે, બાપો રોલા સોટા લીસોટા। ચાલો પૂરું થઈ ગયું ગાડીનું, પૂરું થઈ ગયું મીન્સ કે પૂરું થઈ ગયું કારનું એટલે કે કાર્ડનું, પૂરું થઈ ગયું કારનું એટલે કે પૂરું એટલે કે પૂર્ણ કાર્ડ। તો 2 કી હવે 2 છોકરી શું કી હવે મીન્સ કે વોટ્સઅપની ભાષામાં HAVE હવે એટલે કે હેવ। તો 2 શું કી હવે વરના ગાડી અને આપણા 3નું શું થશે વરના ગાડી તો નું પૂઠા બોલી ગયા। હવે આપણા પૂઠા વરસે, આપણા 3ના પૂઠા વારસે, ઘરે જઈને આપણા પણ પૂઠા વરસે। તો ચાલો પૂર્ણ કાર્ડ પૂરું થઈ ગયું ગાડીનું, પૂરું થઈ ગયું કારનું, 2 કી હવે શું કરશું વરના ગાડીનું પૂરું થઈ ગયું, હવે આપણા 3નું પૂરું થશે ઘરે જઈને। તો મિત્રો યાદ રાખજો પૂર્ણ કાર્ડમાં ટુ હેવ પ્લસ V3 મિત્રો V3 એટલે કે ભૂત કૃદંતનું રૂપ। મિત્રો એ પહેલા યાદ રાખજો V1 એટલે કે મૂળ ક્રિયાપદ, V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, V3 એટલે કે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ, V4 એટલે કે જીરંડ, એને કહેવાય જીરંડ અથવા વર્તમાન કૃદંત એટલે ING વાળા કોઈ પણ રૂપ હોય, પ્લેઇંગ, રનિંગ, રાઇટિંગ, લિસનિંગ, આ બધા ING વાળા રૂપ કેમાં આવે V4 માં, અને V5 માં શું આવે S અથવા ES વાળા રૂપો। અહીં શું છે V3 મિત્રો યાદ રાખજો પૂર્ણ કાર્ડમાં। પછી કોઈ પણ પ્રકારનો પૂર્ણ કાર્ડ હોય એટલે પૂર્ણ કાર્ડમાં V3 આવે। V3 મીન્સ કે ક્રિયાપદનું ભૂત કૃદંત, આમાં ING આવશે નહીં, આમાં ક્યાંય ING આવશે નહીં। મિત્રો આપણે જોઈ ગયા હતા
આગલા વિડીયોમાં ચાલુ કાર્ડ હોય તો ચાલુ કાર્ડમાં શું આવે છે? ચાલુ કાર્ડમાં આવે છે આઈએનજી. ચાલુ કાર્ડમાં શું આવે? આઈએનજી આવે. ચાલુ વર્તમાન કાર્ડ હોય તોય ભલે, ચાલુ ભૂતકાળ હોય તોય ભલે, ચાલુ ભવિષ્ય કાર્ડ હોય તોય ભલે. ચાલુ કાર્ડમાં ટુ બી ના રૂપ એટલે કે બે બી ના રૂપ અને આઈએનજી આવે. પૂર્ણ કાર્ડમાં હવે મીન્સ કે હેવ, ટુ હેવ ના રૂપ. પૂર્ણ કાર્ડમાં ટુ હેવ ના રૂપ અને V3 એટલે કે ભૂત કૃદંત આવે. કોઈ પણ પ્રકારનો પૂર્ણ કાર્ડ હોય, પૂર્ણ વર્તમાન કાર્ડ હોય તોય ભલે, પૂર્ણ ભૂતકાળ હોય તોય ભલે, પૂર્ણ ભવિષ્ય કાર્ડ હોય તોય ભલે, કોઈ પણ પ્રકારના પૂર્ણ કાર્ડમાં શું આવે? V3 આવે. V3 એટલે કે ભૂત કૃદંત. V3 એટલે કે ભૂત કૃદંત. ને આપણે જોયા હતા આગલા વિડીયોમાં જોયું હતું શું હતું એમાં? ચાલુ કાર્ડમાં શું આવે? આઈએનજી આવે. પૂર્ણ કાર્ડમાં V3 આવે અને ચાલુ કાર્ડમાં ટુ બી ના રૂપ આવે એટલે કે બે બી ના રૂપ આવે. આમાં બે શું કહીએ? હવે પૂર્ણ કાર્ડમાં કેના રૂપ આવે? ટુ હેવ ના રૂપ આવે. ટુ બી ના રૂપમાં ટુ બી નું વર્તમાન કાર્ડનું રૂપ એમિઝાર, ભૂતકાળનું રૂપ વોઝ વર અને ભવિષ્ય કાર્ડનું રૂપ વિલ બી. ટુ હેવ મિત્રો યાદ રાખજો. ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ છે હેવ હેઝ. ટુ હેવનું ભૂતકાળનું રૂપ છે હેડ અને ટુ હેવનું ભવિષ્યકાળનું રૂપ છે, જો ભવિષ્યકાળ છે એટલે વિલ આવે અને ટુ હેવના રૂપ હોય તો વિલ હેવ, ટુ બીના રૂપ હોય તો વિલ બી. આમાં શું હતું? વિલ બી પ્લસ આઈએનજી, આમાં વિલ હેવ પ્લસ V3. ચાલો મિત્ર, કારનું થઈ ગયું પૂરું. 3 છોકરી વરના ગાડી લઈને ફરવા ગઈ હતી તો કાર અડી ગઈ. કારનું થઈ ગયું પૂરું તો બે કી હવે એટલે ટુ હેવના રૂપ. વરના ગાડીનું થઈ ગયું પૂરું. ઘરે જઈને આપણું પણ આપણા 3નું થઈ ગયા છે પૂરું. કારનું થઈ ગયું પૂરું. બે કી હવે વરના ગાડીનું થઈ ગયું પૂરું. આપણા 3નું ઘરે જઈને થઈ ગયા છે પૂરું. પૂર્ણ કાર્ડમાં ટુ હેવના રૂપ અને V3 આવે. મિત્રો યાદ રાખજો, ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવેઝ, ટુ હેવનું ભૂતકાળનું રૂપ હેડ અને ટુ હેવનું ભવિષ્યકાળનું રૂપ છે વિલ હેવ. 3 છોકરી વરના ગાડી લઈને ગામમાં ગયા, પૂરું થઈ ગયું કારનું. બે કી હવે વરના ગાડી અને મિત્રો યાદ રાખજો, વરના ગાડીનું થઈ ગયું પૂરું. 3નું થઈ ગયા છે ઘરે જઈને પૂરું થઈ ગયું પૂરું. કાર એટલે કે કાર્ડ. બે કી બે એટલે કે ટુ, હવે એટલે કે હેવ, વરના ગાડી V3 3. પૂર્ણ કાર્ડમાં ટુ હેવના રૂપ અને V3 આવે. મિત્રો યાદ રાખજો, ચાલુ કારમાં બેબીએ સિંગ ખાધી એટલે ચાલુ કાર્ડ થઈ ગયા. ચાલુ વર્તમાન કાર્ડ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય કાર્ડ. આ જોક્સમાં શું હતું? 3 છોકરી વરના ગાડી લઈને ફરવા ગઈ, ગાડી ભટકાઈ ગઈ, ગાડીનું થઈ ગયું પૂરું, કારનું થઈ ગયું પૂરું. એટલે પૂર્ણ કાર્ડમાં ટુ હેવના રૂપ અને V3 આવે છે. મિત્ર ગુજરાતીમાં કઈ રીતના હોય એ આપણે જોઈએ તો મિત્રો યાદ રાખજો, ગુજરાતીમાં પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્ય કાળ. પૂર્ણ વર્તમાન કાળ હોય તો ય ધ ર લ વ પ્લસ છે છો છીએ છું આવા શબ્દ આવતા હોય. પૂર્ણ ભૂતકાળમાં ય ધ ર લ વ પ્લસ હતો હતી હતું હતા અને પૂર્ણ ભવિષ્ય કાળમાં ય ધ ર લ વ પ્લસ સ. ઉમાં શું આવતું? છેલ્લે પણ આવું જ આવતું છે છો છીએ છું, પણ આગળ શું આવતું? રહ્યું અથવા રહ્યા અથવા રહી જે હોય તે. ચાલો, પૂર્ણ વર્તમાન કાળ અત્યારે હાલમાં જ હમણાં ટૂંક સમયમાં કોઈ ક્રિયા તમે પૂરી કરેલી હોય એને કહેવાય છે પૂર્ણ વર્તમાન કાળ. ભૂતકાળમાં તમે કોઈ ક્રિયા પૂરી કરી નાખેલી હતી, પૂર્ણ ભૂતકાળ. અને ભવિષ્યકાળમાં તમે કોઈ ક્રિયા પૂરી કરી લીધી હશે, પૂર્ણ ભવિષ્યકાળ. ભવિષ્યમાં તમે ક્રિયા પૂરી કરી લીધેલી હશે. ચાલો મિત્રો, જસ્ટ એક્ઝામ્પલ, હું અંગ્રેજીમાં બોલ્યો છું. જો બોલ્યો, હું અંગ્રેજીમાં બોલ્યો છું તો આઈ શું આવે? હેવ. આઈ હેવ સ્પોકન ઇન ઇંગ્લિશ. હું અંગ્રેજીમાં બોલ્યો છું. આઈ હેવ સ્પોકન ઇન ઇંગ્લિશ. હું અંગ્રેજીમાં બોલ્યો હતો તો આઈ હેડ સ્પોકન ઇન ઇંગ્લિશ. અને મેં અંગ્રેજીમાં બોલી લીધું હશે, ધ પ્લસ લીધું હશે તો આઈ વિલ હેવ સ્પોકન ઇન ઇંગ્લિશ. ચાલો મિત્રો, તો આપણે જોયું આજે ટ્રીક સાથે પૂર્ણકાળ. વરના ગાડી લઈને 3 છોકરી બહાર ગઈ હતી, ગાડી ભટકાઈ ગઈ છે અને ગાડીનું થઈ ગયું પૂરું, કારનું પૂરું તો બે કી હવે વરના ગાડીનું પૂરું થઈ ગયું, ઘરે જઈને આપણે પૂર્ણ થઈ ગયા છે પૂરું. તો ચાલો મિત્રો, આજે આપણે જોયું હતું જોક સાથે હસતા પૂર્ણકાળ. આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો, હજી એકવાર આ વિડીયો જોઈ લેજો અને આવતા વિડીયોમાં ફરીથી મળીશું આપણે હવે ચાલુ પૂર્ણકાળ સાથે અને નવા વિડીયો સાથે અને ફરીથી એક જોક સાથે. મિત્રો 12 કાર્ડ ખૂબ જ અગત્યના છે. તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી
શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. દરેક ગુજરાતી બોલશે અંગ્રેજી. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. તો ચાલો મિત્રો, ટૂંક સમયમાં મળીએ નવા વિડીયો સાથે, નવા જોક સાથે. ત્યાં સુધી રોજે રોજ મોજે મોજ, સ્વસ્થ રહો, મસ્ત રહો.